ખેડૂતો માટે વિશેષ કૃષિ પેકેજ જાહેર કરવાની માંગણી પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે પીએમને પત્ર લખીને કરી રજૂઆત। કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત કફોડી તેવું કિરીટ પટેલે કહ્યું। તમામ પાક નિષ્ફળ જતા ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ। રાહત પેકેજ માટે નક્કી કરેલી મર્યાદા પણ દૂર કરવાની માંગણી। ખેડૂતોને વાવેતરના હિસાબે રાહત પેકેજ આપવાની માંગણી। અત્યારે કમોસમી વરસાદ ચાલુ છે, એના લીધે ગુજરાતના ખેડૂતોનો તમામ પ્રકારનો પાક નિષ્ફળ ગયો છે। એના લીધે ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ બની છે। એટલા માટે ગુજરાતના ખેડૂતો માટે ખાસ પ્રકારનું પેકેજ જાહેર કરવા માટે અમે વિનંતી કરી છે અને વડાપ્રધાન શ્રી આગામી 31મી તારીખે ગુજરાત આવી રહ્યા છે। જો અમને સમય આપશે તો ગુજરાતના કોંગ્રેસના તમામ ધારાસભ્યો દ્વારા આ બાબતે રૂબરૂ મળીને પણ રજૂઆત કરવામાં આવશે। તો ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવા પાલ આંબલિયાની માંગણી। કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન। ડાંગર, મગફળી, સોયાબીન, કપાસમાં ભારે નુકસાન થયું છે। ખેડૂતોના મુખમાં આવેલો કોળિયો છીનવાયો છે। સરકારે ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવું જોઈએ તેવું પાલ આંબલિયાએ કહ્યું। છેલ્લે અત્યારે ઓક્ટોબરમાં જે અત્યારે કમોસમી વરસાદ છે આમાં ખેડૂતનો મોઢે આવેલો કોળિયો ગયા વર્ષે છીનવાઈ ગયો, આ વર્ષે છીનવાઈ ગયો છે। એટલે ખેડૂતોએ જે પાક ધિરાણ લીધું છે આ ધિરાણ ભરી શકે એવી કોઈ ક્ષમતા રહી નથી। એટલે સરકાર પાસે એક જ વિનંતી છે કે સર્વેના તમામ નાટકો બંધ કરો। જે જિલ્લાની અંદર સાર્વત્રિક વરસાદ છે એ જિલ્લાના તમામ ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે, આ એક જ માંગ છે।